રાજકોટના વીરપુરમાં છૂટાછેડા લીધા બાદ પત્ની અને યુવક સાથે મૈત્રી કરાર કર્યા હોવાથી તેની અદાવત રાખી પૂર્વ પતિએ પત્ની અલ્પાબેનને ગળાના ભાગે અને ડાબા ખભા પાસે ધારદાર હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી। વીરપુરમાં રહેતી અને 3 સંતાનની માતાએ ગૃહકંકાસથી કંટાળી 20 દિવસ પહેલા જ પતિ સાથે છૂટાછેડા લીધા હતા। હત્યા બાદ આરોપી પૂર્વ પતિ કાનજી ગોહિલ સામેથી પોલીસ સમક્ષ હાજર થયો હતો। એક અલ્પાબેન કરી છે તેમની હત્યા કરવામાં આવી છે। તેમની હત્યા કરવામાં તેના જ પૂર્વ પતિનો હાથ છે અને તેમણે આ અલ્પા સાથે છૂટાછેડા થઈ ગયા બાદ અલ્પા છે પોતાની બંને દીકરીઓ સાથે અન્ય એક વ્યક્તિ સાથે મૈત્રી કરારથી રહેતો હતો। તેનો ખાર રાખી અને તેના પૂર્વ પતિએ આવી અને આ અલ્પા ઉપર આડેધડ છરીના ઘા કરી અને તેના ઘરે જઈને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી પોલીસ